ઓખા મુકામે ધર્મ સમ્રાટ પબુભા માણેકના અધ્યક્ષસ્થાને રામનવમી મહોત્સવ 2026 ઉત્સાહભરી ઉજવણી ઓખા વ્યુમાણી ધામ ખાતે છેલ્લા 50 વર્ષથી ભામાશા માણેક પરિવારના સહયોગથી રામનવમી મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ ધર્મ સમ્રાટ શ્રી પબુભા માણેક અધ્યક્ષસ્થાને અને નેપાળી બાબાના આશીર્વાદથી રામનવમી મહોત્સવની 2026 ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જેમ કે સાંજે 5 વાગે વાઘેર સમાજની વાડી ખાતેથી ધર્મ સમ્રાટ શિવભક્ત ધારાસભ્ય શ્રી પબુભા માણેકના અધ્યક્ષસ્થાને રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્ય અતિથિ શ્રી નેપાળી બાપુ રહ્યા હતા। માનવનો મહાસાગર ઉમટ્યો હતો। રામ ભક્તો ડીજે સંગ ઝૂમ્યા હતા અને દુર્ગા વાહિની ગ્રુપની બહેનો દ્વારા તલવાર અને અન્ય પ્રકારના દાવપેચ શરૂને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ દરેક વિસ્તારોમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ તથા નાસ્તાના સ્ટોલો રાખવામાં આવેલા। રિપોર્ટર હુથીબા સુમણિયા, ઓખા। શ્રી રામ, જય રામ, જય જય રામ। મારું નામ મિયાજરબા લાખાબા સુમણિયા, ગામ ઓખા। અહીં છેલ્લા કેટલાય વર્ષો થયા ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક તરફથી તથા તેના પરિવાર તરફથી તેમજ ગ્રામજનો બધા સાથે હળીમળી અને રામનવમીનો પર્વ બહુ હર્ષો ઉલ્લાસથી ઉજવીએ છીએ। અને બપોરના પ્રસાદી હોય છે અને બપોર પછી ભગવાન શ્રી રામની રથયાત્રા નીકળે છે। તેમાં સમગ્ર આખું ગામ ઓખા સાથે મળી અને હર્ષો ઉલ્લાસથી આ કાર્યને સફળ બનાવીએ છીએ અને આવીને હવે કાર્ય કરતા રહીએ। ભગવાન શ્રી રામ બધાને શક્તિ આપે એવી પ્રાર્થના। જય દ્વારકાધીશ, જય શ્રી રામ। જય બજરંગ, જય શ્રી રામ। દીકરા, તમે કયા ગામથી આવ્યા અને તમે આટલી બધી બક્ષિસ ક્યાંથી મેળવી? હું બેટવેરથી આવી છું અને મને આ બધી બક્ષિસ મને વર્ગમાંથી જ આવી છે અને હું આ વર્ગમાં 5 વર્ષથી હું તલવાર ભરાવું છું। જય શ્રી રામ। જય શ્રી રામ। તમે બેટથી આવ્યા છો, મીઠાપુર ગયા હતા, તંદુપરાત ઓખાની અંદર રહીમાં તમને થાક તો ખૂબ લાગી હશે, છતાં ભગવાન શ્રી રામની એટલી કૃપા છે તમારી માથે કે આટલા વર્ષે તમે કેટલા વર્ષથી આની અંદર વર્ક કરો છો? અમે છે ને કે 5 વર્ષ થયા છે ને કે આમાં જોડાયેલા છે। વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની એમાં અમે છેલ્લા 5 વર્ષ ત્યાં કામ કરીએ છીએ। અમને છે ને દર વર્ષે વર્ક કરવામાં આવે છે, એમાંથી અમને છે ને કે આ બધું સંબોધન મળે છે અને અમારે ત્યાંથી અવનવી બધી વસ્તુઓ જાણવા મળે છે, જેમ કે બૌદ્ધિક, પછી તલવારબાજી, તીરંદાજી અને એવી બધી ઘણી છે ને દીકરીઓ પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે તે બધું અમને ત્યાંથી સમજાવવામાં આવે છે અને શીખવવામાં આવે છે। અને અમે અમારી સાથે અમારી બધી દીકરીઓને જોડીને આવ્યા છે અને અમારી દીકરીઓએ આજે મીઠાપુર, ઓખા અને કાલે બેટમાં પણ આવી રીતે છે ને કે આટલા જ ઉત્સાહ અને જોશથી કરશે, પણ હજી દીકરીઓમાં એવો જ જોશ છે, હજી જો થાકેલી નથી। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। ભારત માતા કી જય, ભારત માતા કી જય। જય બજરંગ, જય શ્રી રામ। આપણે આજે બેટ ગામથી જે પધારેલી દીકરીઓ છે, જે આજે રામનવમી ઉત્સવની અંદર જે તલવારબાજી કરેલી, જે તલવારથી રમતી હતી, એ બાળાઓ, એ દીકરીઓ આગળથી આપણે થોડું મેળવીએ, કાંઈક જાણીએ કે તમે આજે જ્યાં તલવારબાજી કરતા હતા તો તમારા ગુરુ કોણ છે? અમારા ગુરુ છે ને કે પ્રાંત સંયોજિકા જે પૂર્વ હતા એ અમારા છે ને નમ્રતા દીદી છે। એને અમને છે ને કે દર વર્ષે એક વર્ગ કરવામાં આવે છે દુર્ગા વાહિની વિશ્વ હિન્દુ પરિષદનો, જે દર વખતે વેકેશનમાં રાખવામાં આવે છે ને એ વર્ગની અંદર 15થી લઈને 35 વર્ષની બાળાઓને છે ને કે આવી રીતે બધી પ્રશિક્ષણ આપવામાં આવે છે, જેમાં તલવાર, લાઠી, પછી બાધા, યોગ, સાધના, પછી એવા અનેકો કાર્ય છે જે દીકરીઓને સક્ષમ બનાવવા માટે બૌદ્ધિક એવું બધું છે ને કે એ લોકોને ત્યાં શીખવવામાં આવે છે। અને ત્યાંથી અમને આવી રીતે પ્રેરણા મળી કે ત્યાંથી આવ્યા, અમે અહીંયા આવી અને અમારી બધી દીકરીઓ ગામની હતી, એ લોકોને અમે છે ને કે આવી રીતે દુર્ગા વાહિનીમાં અમે જોઈન કરી અને અમે આ રામનવમીના ઉત્સવમાં ભાગ લીધો। તો દુર્ગા વાહિની જે તમે આ જાઓ છો તો કયા કયા સિટીની અંદર, કયા ગામમાં, ક્યાં શિબિર કરી? અમે છે ને અત્યાર સુધીમાં અમે 2 વર્ગ કર્યા છે। પહેલો વર્ગ અમે છે ને કે ભાવનગરમાં કર્યો હતો અને બીજો વર્ગ અમે છે ને કે રાજકોટમાં કર્યો હતો। આ 2 વર્ગ કર્યા હતા। ખૂબ સરસ। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।
તો આપણે આ નાની એવી દીકરી છે કે એને પૂછ્યું કે એને આટલું બધું શું અનુભવ છે અને કેટલા વર્ષથી આ દીકરી તમે આમાં જોજ થયેલા છો? 5 વર્ષથી આ દુર્ગાવાહિનીમાં છું અને મારી દીકરીને પણ કહું છું કે તમે અમારી સાથે જોડાઓ. અત્યાર સુધી મેં 3 વર્ષ કર્યા છે. પહેલો ભાવનગર હતો, બીજો અમારે કચ્છમાં હતો અને ત્રીજો રાજકોટ હતો. અને અહીંયા અમે પરિવાર, યોગ, રાઇફલ, તીર પછી એવું બધું અમને શીખડાવે છે. અને આથી અમને ઘણી શીખ મળે છે કે આપણે છે ને કેવી રીતે તલવાર શીખવી, કેવી રીતે આપણે લાઠી ફરાવી, કેવી રીતે અમને શીખવાડે છે. એ કહે કે તમને એકલી દીકરી હોય ને તમારે બોલાવી અને એમને શીખવામાં રાખવાની કે આપણે કેવી રીતે બધા રાખડી ફેરવવાની કે તલવાર ફેરવવાની. જય શ્રી